કહેવા માટે આવ્યો છું. એક મન બનાવી લેજો. હું કોઈ દરબાર નથી, હું પટેલ નથી, હું કોળી નથી, હું દલિત નથી. જ્યારે પણ કોઈ પૂછે કે તમારી જ્ઞાતિ કઈ છે, ત્યારે કહેજો હું ખેડૂત છું, ખેત મજૂર છું. મારી જ્ઞાતિ ખેડૂત છે, મારો સમાજ ખેડૂત છે, અને ખેડૂતના હિતની વાત કરશે ને મારો ભાઈ છે. ખેડૂતના દુશ્મન જે સત્તામાં બેઠા છે, 30 વર્ષથી સત્તામાં બેઠા છે, તેમ છતાં પણ અમારો ખેડૂત અને અમારો ખેત મજૂર દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે, દિવસે દિવસે આત્મહત્યા વધતી જાય છે. ત્યારે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, 30 વર્ષથી સત્તામાં બેઠા એના મૂળિયા ઉખેડવાની તાકાત ભગવાન અમને આપજે. નવું લાવ્યા હેલ્મેટ નું ગલકું અને ઉભો રાખે એટલે કાંઈક ને કાંઈક લઈને જાય. છેલ્લે એમ કે ચંપલ પહેર્યા, બૂટ નથી પહેર્યા, એનો મેમો થશે. હવે તો બાપા કઈ વધ્યું જ નથી ચંપલ સિવાય, કરતા વધી એ કાઢ નાખ્યું. હાલત અમારી એટલી બદતર થઈ ગઈ છે. અમારા ઘરે પ્રસંગ આવે, તમારે જમીન વેચવી પડે છે. રાજકોટના બિલ્ડરને બોલાવવા પડે કે આ જમીનને ગીરવે રાખો ને કે આ જમીન વેચાતી રાખી લો. 2 વીઘા જમીન ઓછી કરવી પડે છે. દોસ્તો, વાત એ કહેવા માટે આવ્યો છું કે સમય પાકી ગયો છે લડાઈ લડવાનો. કોઈ પણ પાર્ટી સામે હોય, હું આમ આદમી પાર્ટી કિસાન સંગઠનમાંથી આવું છું એટલે કહું છું એવી વાત નથી. વાત એ છે કે જે દિવસે પાર્ટીમાં નહોતા તે દિવસે પણ ખેડૂતો માટે લડતા. આજે હાઈ ટેન્શન લાઈન તમારા ખેતરમાંથી પસાર થાય, યોગ્ય વળતર ન ચૂકવે, ઉભા પાકમાં જેસીબી ચલાવી લેવામાં આવે છે. બાવરવા સાહેબ જે વિસ્તારમાંથી આવે છે, ઉભા પાકમાં જેસીબી હલાવે, હિટાચી હલાવે. એક પણ ભટ્ટનો દીકરો, ભાજપનો નેતા એવો નથી ખેડૂતના ખંભે હાથ મૂકીને કે હું તારી ભેગો ઊભો છું. અમે એ કહેવા માટે આવ્યા છીએ કે આવનાર સમયમાં સંગઠિત એક વખત બની જઈએ. તમારા સહકારની જરૂર છે. બાકી લડાઈ તો એની ગમે એવડી ફોજ હોય ને એની સામે લડી લેવાની તાકાત રાજુ રાખી